નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર એડવોકેટ વિજય કોડવાની. મિત્રો, આ વિડીયો આપણા લીગલ મિનિસ્ટર કૌશિકભાઈ વકેરિયા તેમના સુધી પહોંચે એટલું આગળ શેર કરજો અને ચેરિટી તંત્ર અને જે ટ્રસ્ટો છે એના હિતમાં આ વિડીયો એમના સુધી પહોંચે એટલું ટ્રાય કરજો. એક બેઝિક વાત એવી છે કે કોઈ પણ કુટુંબમાં જો કોઈ મોભી ના હોય ને, વડીલ ના હોય, તો કદાચ એ કુટુંબ તરક્કી ના કરી શકે કે કુટુંબ ભાંગી પડે. એવી રીતે જ સોસાયટીમાં ચેરમેન સેક્રેટરી ના હોય તો સોસાયટીનું ડેવલપમેન્ટ ના થાય, વેરવિખેર થઈ જાય. દેશનું પણ એવું જ છે, રાજ્યનું પણ એવું છે કે એના માટે કોઈને કોઈ મોભી હોવું જ જોઈએ, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી વગેરે. એટલે હમણાં તંત્રમાં ચેરિટી તંત્રમાં સેવાભાવી ટ્રસ્ટો નોંધાયેલી છે. જે ટ્રસ્ટો થકી સરકારની જે નાગરિક પ્રત્યેની જે સારી યોજનાઓ છે એ નાગરિકો સુધી પહોંચે છે, એવી ટ્રસ્ટો, એનજીઓ આ તંત્રમાં નોંધાયેલી છે. અને એ જ તંત્ર હમણાં ખાસા સમયથી એના મોભી વગર, એને કહ્યું મેઇન ચેરિટી કમિશનર વગર, આજે સુષુપ્ત અવસ્થામાં, એને કહું એકદમ પડી રહ્યું છે. એટલે મારે કૌશિકભાઈને એટલી રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને તમે હવે સારું કામ તો ચાલુ કર્યું છે કે રિક્રુટમેન્ટ ચાલુ કરી છે સ્ટાફની, ડિજિટલ માટે પણ તમે સ્ટેપ લઈ રહ્યા છો, પણ એક નવજવાન નેતા તરીકે પણ, અને લીગલ ડિપાર્ટમેન્ટને એવું ખાતું છે કે જેમાં કેટલીય લીગલ પ્રોસિજર ફોલો કરવી પડતી હોય છે, અમને ખબર છે. પણ મહેરબાની કરીને ચેરિટી તંત્રને એક પરમાનન્ટ ચેરિટી કમિશનર તાત્કાલિક રિક્રુટમેન્ટ થાય તો જે તંત્ર થોડું ખાડે જઈ રહ્યું છે એને આપણે બચાવી શકીએ, અને એના થકી જે ટ્રસ્ટો છે એને તકલીફ ના પડે, અને તમારી સરકારી યોજનાઓ પણ વ્યવસ્થિત રીતે લોકો સુધી પહોંચે આવી ટ્રસ્ટો થકી. એના માટે ચેરિટી તંત્રનું એક્ટિવ હોવું અને એનું ડેવલપમેન્ટ જે થવું જોઈએ એ બહુ ખૂબ જ જરૂરી છે. તો કૌશિકભાઈ, તમને નમ્ર વિનંતી બધા એડવોકેટ્સ તરફે પણ અને ટ્રસ્ટીઓ તરફે પણ કે ભાઈ તાત્કાલિક ચેરિટી કમિશનરની નિમણૂક કરો, અને જેટલું ડિજિટલાઇઝેશન વહેલી તકે થશે એટલું જ ટ્રસ્ટીઓને ફાયદો થશે. એટલે મહેરબાની કરીને આ વિડીયો એમના સુધી પહોંચે એટલી મારી રિક્વેસ્ટ છે. જય હિન્દ, જય ભારત.